હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો ગાઈઝ, આજે હોળી છે એટલે આપણે તમે જોઈ શકો છો કે હોળાયા બનાવ્યા હતા. છે કે ત્યાં હોળાયા થોડા તગારામ ભરેલો પડ્યો છે. અને આપણે આ છે મહેશભાઈ આપણે શું કરે છે? હોળાયા ભરે છે. તમે જોઈ શકો છો ગાઈઝ કે આપણે મહેશભાઈ હોળાયા ભર્યા છે. કટામ આ બધા બનાવેલા પડ્યા છે હોળાયા. આપણે ગાઈસ હવે હોળિકા પ્રગટાવવાની છે એટલે આપણે હોળાયા ભરવાનું ચાલુ કરી દીધી લઈને જવાનું છે કે આપણે થોડાક દૂર હોળી પ્રગટાવવા માટે. તો ગાઈસ આપણે હોળાયા ભરી દીધા છે. આ કટ્ટામાં આપણે હોળાયા ભર્યા ભરે છે કે નહીં. અને આગળ આપણે ટાબરી બેસી ગયું છે કે મારે આવવું છે હોળી પ્રગટાવવા માટે. અને પાછળ આપણે મહેશભાઈ બેઠા છે. છે કે નહીં મહેશભાઈ? છે ને? હા, ફોલો કરો બ્રો. ક્યાંથી ફોલો કરો બ્રો એમ કેમ? હા. અને આપણે આ ટાબરિયાને ઢૂંઢાડવાનું છે મિત્રો, તો બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈઝ આપણે હોળાયા બીજા લઈને પહોંચી ગયા છે હોળી માતાને પ્રગટાવવા માટે. તમે જોઈ શકો છો કે આપણે બે હોળી માતા કરો છો. આ છે જગોલા પરિવારની, આ છે અમારા રમસાણા પરિવારની. છે કે નહીં? એઠણી કરપાર્યા ને આગાલો પેટી પેટી એને હાલી પ્રગટાઈ એની. તો ગાઈઝ આપણે ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે હોળી માતાને પ્રગટાવી દીધા છે. તમે જોઈ શકો છો આપણે ડાકા કહીને હોળી પ્રગટાઈ દીધી છે. ગાઈઝ બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈઝ આપણે હવે હોળી પ્રગટાઈ દીધી છે. આપણે કિરણભાઈ છે આપણે બે હોળી પ્રગટાઈ દીધી છે. કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હવે ઘરે જઈશું. આપણે થોડી વાર રહીને પાછા આવીએ કેમ કે આપણે છોકરાને ઢૂંઢાડવાનો છે એટલે આ બધું ટાબર્યું અને ઢૂંઢાડવાનું છે એટલે આપણે થોડી વાર રહીને જ આપણે પાછા આવે. બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈઝ આપણે હવે હોળી બીજી પ્રગટાઈને ઘરે આવી ગયા છે અને ગાઈઝ જમવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણે ઉદાપરનું શાક અને ઘઉંની રોટલી બનાવી છે. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. ગાઈસ આપણે જમીન રેડી થઈ ગયા છે. હવે ઢોંઢાડવાના છોકરાને એટલે બદલે તૈયારી કરી દીધી છે. જુઓ તમે આપણે વાહના માણસો આવી ગયા છે. આપણે ટેણિયા નવા લુગડું પહેરીને તૈયાર કરી દીધું છે. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. ઢોલી આવી ગયા છે, ઢોલ તૈયાર કરવાનું ચાલુ છે. તો ગાઈસ આપણે હવે ઢોંઢાડા ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો. એ માયા પૈસા જરા મોયથી ગાઈસ આ બાજુ ઢોંઢાડ ના આવે તો અમારા છોટા બ્લોગર છે. જે મોટો બોલો છોટા બ્લોગર
ગાઈસ આપણે હવે પોંખવાની વિધિ પતી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે હવે ખીચડી બની દીધી છે અને તમારે કોને આવો આવો રિવાજ કરે છે કોમેન્ટમાં લખજો ખાલી આમ શાસ્ત્ર જ કરવાનો એમ ચેક દાક પણ તો ગાઈસ તમારે પણ આવી વિધિ હોય તો કોમેન્ટ કરો છોડ દાદા છોડ મુક્તા છોડ તો ગાઈસ આપણે વિધિ બધી પટી ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે મેહુલ પણ ખબરાવું પડે દાદી ખબરાવું છે કરવાનું શું કરવાનું સાદું કર દે ગાઈસ આપણે વિધિ ખાવાનું ચાલુ કરી દીધું છે શેક નહીં ઓઠે કોઈ હારા છે દોત કરી એ જોવા કોઈ ગોળે કિરણભાઈ પૂછ્યા આવ્યા છે ચીનમાં હાલો આખો વાટમાં જીતું છે શેક નીચવા હતા ઝાપુટે હારા છે આના બાજુ પૈસા છૂટા લેવાનું ચાલુ કરી દીધું છે થોડાક મને હાલ દો એટલે મારે થોડાક ટેકો થાય આપણા છોકરાને ટાબરી ખાવાનું ચાલુ કરી દીધું ખાલા આ તારા ખાવાનું છે બીજા કોઈને ન ખાવાનું નાશ બ્રો તો ગાઈસ ચીનું મોહલો વાટલો આવે છે ને જો આપણે થોડું પ્રોબ્લેમ શેક ને આ થોડું ખાબરું આ બેસીને થાચા ખાવાનું ચાલુ કરી જી મોહળ લો આ વાટલો લઈને હેજા કે હું વાઠે જઈને ખૂબ એમ કે જીતો તો આ ઘરમાં ન લઈ જવાનું પણ હું બેસી ખાવાનું તારે તો ગાઈસ બધી વિધિ પતી ગઈ છે ને આપણે જુઓ તમે ધોણી કાઢવાનું ચાલુ કરી દીધું છે થાળમાં ધોણી ખવડાવવાનું છે હવે તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં તો ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે ધોણી વ્યસન ચાલુ તો જોત કર્યા ઘરમાં વાટા બેઠા જબલું લઈને બેસી ગયા છે ધોણી ખાવા સારું ચાર ફૂક શેક ને ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં અને અમારે ઠેગણ આટલા ઘડી રોતા હતા પણ હવે ધોણી ખાવા આવ્યા છે લ્યો ખો ચોરું મમ છે મોયથી તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં આ બાજુ ધોણી વ્યસન ચાલુ કરી દીધું છે આપણે મંજુકાજી બન્યા રહો અમારા બ્લોગમાં એકાદ ઓલી પેલી લાગે ચાવી છે તો ગાઈસ આપણે ધોણી બીજી ખાઈ રહ્યા છે આ વિધિ બધી પટાવી દીધી છે ને આપણે હવે હેડ્યા છે હોળી માતાએ પછી લાગવા માટે હોળી માતાએ આ ભાઈ લીધેલું છે ધોણી અને નારાયણ હોળી માતામાં હવન કરવા માટે તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં મળીએ હવે આગળ તો ગાઈસ આપણે હવે ઢોંઢાડવામાં ડીજે તો લાવ્યો નથી પણ આ દેશી ઢોંઢા ચાલે આપણે ગાડીએ નાથી હરસે શેક ને ફૂલ બાકા છે ફૂલ મોજ ડાડે આ છે દેશી ઢોંઢા ચાલે કાલ્પેશભાઈ તમારે નાસો થોડોક ના પાડે ગાઈસ આપણે હવે નાસ્તા કરાવી ગયા છે હોળી માતાએ તમે જોઈ શકો છો કે હોળી માતા પ્રગટાઈ હતી અહીંયા આગળ ગાઈસ તમારે પણ આવી વિધિ થતી હોય આવો ધારો હોય તો કોમેન્ટમાં જણાવજો
ગાઈઝ આપણે હવે વિધિ બીજી પતી ગઈ છે અને આપણે હવે અહીંયાથી હવે ઘરે જવા માટે નીકળી જઈશું. તો ગાઈઝ બન્યા રહો અમારા બ્લોગમાં. આપણે રિટર્ન આવ્યા હતા તમે જોઈ શકો છો કે આપણે મેહુલભાઈ જીતુભાઈ મરકીના ઢોલે નાસવાનું ચાલુ કરી દીધું છે. તો ગાઈઝ આપણે હવે ઢોંઢાડવાની વિધિ બીજી પૂરી કરીને હોળીથી પછી બીજું લાગીને આપણે ઘરે આવી ગયા છીએ અને રાતના 12 વાગી ગયા છે. તો ગાઈઝ આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય માતાજી, હેપી હોલી. અમારા વિડીયો ગમતો તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી મિત્રો, મળીએ હવે આગલા બ્લોગમાં એક નવા વિડીયોમાં. જય માતાજી મિત્રો.